તો જો મારે તો છે ને ખાલી મકાઈ ખાવાની છે, મારે કંઈ જમવું નથી, કંઈ ભૂખ છે નહીં એટલે મારે ખાવાની છે મકાઈ ને જેને ખાવી હોય એ આવી જાઓ. કેમ ખાઓ ખાઓ? હા હમણાં ખાવો. ઠંડો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ હશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જો મેં આજે મૂકી છે મકાઈ બાફવા માટે. મકાઈ મારા માટે મેં ખાલી એક બાફી છે. અમારો પ્રેયાંશ આવ્યો ને તો પ્રેયાંશને મેં કીધું, એનો ફોન આવ્યો હતો કે મમ્મી મકાઈ લાવ્યા છીએ, કે અમે 4 મકાઈ લાવ્યા છીએ. અને એણે ક્યારે ફોન કર્યો એની બાફવા મૂકી દીધી. પછી તો મેં કીધું તું 4 બાફી કાઢ એક સાથે, એ તો ખવાઈ જશે. તો પણ કે ના, મેં તો એક મારા માટે બાફવા મૂકી દીધી છે. મેં કીધું કશો વાંધો નહીં, હું આવીને બાફી કાઢીશ. તો મારે અત્યારે ખાવી હતી તો મેં મારા માટે એક મૂકી દીધી છે બાફવા માટે, અને બીજી 2 એમને પડી છે. પછી પડી ચીબડાઈ જાય છે, પછી એ યાદ નહીં આવતી, કેમ કે વચ્ચે પણ લાવ્યા હતા ને બહુ બધી, તો એક એમને ખરાબ થઈ ગઈ અને ફેંકી દીધી હતી. અને હવે પ્રેયાંશભાઈનું તો એવું, મેં એને કીધું તું બધી મૂકી દે, મેં કીધું બાફવા, તો કે ના હવે ચાલશે કે. તો મેં કીધું કશો વાંધો નહીં, હું સાંજે બાફી કાઢીશ. હવે 2 પડી છે ને, હવે 2 ખાવાની યાદ નહીં આવે, એમને પડી ફેંકવામાં જશે. અને આજે આપણે શું બનાવવાનું છે કહું? આજે આપણે બનાવવાનું છે બાજરીના રોટલા. તો આજે હું બતાવું તમને, હું બનાવું છું બાજરી રોટલા. મને પણ આવડે છે, પહેલાં નહોતા આવડતા, હવે મને આવડે છે. તો જો ફ્રેન્ડ, આજે બનાવ્યા છે બાજરીના રોટલા, ડુંગળી બટાકાનું શાક, અને મારા માટે બનાવી છે મેં મકાઈ. તો જો મારે તો છે ને ખાલી મકાઈ ખાવાની છે, મારે કંઈ જમવું નથી, કંઈ ભૂખ છે નહીં એટલે મારે ખાવાની છે મકાઈ ને જેને ખાવી હોય એ આવી જાઓ. અને આજે તો મારે જમવું નહોતું એટલે મેં મારા માટે મકાઈ બાફી હતી, અને આ લોકોએ જમી લીધું છે. મેં ટિફિન પણ મોકલાવી દીધું છે. અને મેં પ્રેયાંશને કીધું લે તારે ખાવી છે, તો કે ના મમ્મી મારે નથી ખાવી, કેમ કે મેં સાંજે ખાધી હતી. એણે એના જેટલી બાફીને ખાઈ લીધી હતી. મેં મારી પણ કીધી હતી, પણ કે મમ્મી મેં મૂકી દીધી બાફવા, એટલે મેં તો કંઈ વાંધો નહીં, હું સાંજે એને બાફી લઈશ. અને ચેતનને પૂછ્યું તો કે ના, કે મારે પણ નથી ખાવું, કેમ કે જમ્યા પછી તો કશું ખાય જ નહીં. અને આ તો આજનો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.